કે પ્રેઝન્ટ મોમેન્ટ હોય ત્યારે મને ભાન હોય, અને ભાન મને જ હોય, હું જ હોઉં, બીજું કોઈ ન હોય. અને હું શબ્દ જ્યારે હું વાપરું છું ત્યારે એનો ભાન છે બોડીની ક્વોલિટી છે, માઇન્ડની ક્વોલિટી છે, ઇન્ટેલેક્ટની ક્વોલિટી છે, કોની છે? એ સ્વભાવ કોનો છે? સ્વભાવ કોનો છે? ખાલી આપણે જે નથી કરતા ને આટલું નથી કરતા અને આ સિવાય બધું કરી છીએ એટલે પેલું સ્ટેપ ભરાતું નથી. અને પેલું સ્ટેપ ભરાતું નથી એટલે જીવનની યાત્રા રગડ ધગડ અને છેલ્લે એવું આવે છે કે સત્સંગ પ્રત્યેની તમારે 30 વર્ષ પછી 35 વર્ષ પછી સત્સંગની રુચિ જતી રહેશે. આ અત્યારે કુદરતનું એક પુણ્યનો કંઈક છે કે એને લીધે આપણને સત્સંગ પછી સત્સંગ નહીં ગમે. જો આપણે આ જે આપણને તક મળી છે એ તકનો જો આપણે ઉપયોગ નહીં કરી, આ આપણને બીજા કોઈ ડાયવર્ઝન તરફ ક્યાંક લઈ જશે. આ રસ્તા ઉપર આપણે નહીં રહી શકીએ. આપણને સંતો મહાત્માઓ મળે એનો ઉપયોગ ન કરી તો એની પેનલ્ટી પણ મળે કે આપણને એક નકશો આપતા હતા અને નકશો આપતા હોવા છતાં આપણે લીધો નહીં તો પછી અનંત વર્ષો લગીને આપણને ન મળે. એવું બને કે આપણને જે મેપ મળતો હતો, દ્રષ્ટિ મળતી હતી, સંતોના વખાણ બહુ કર્યા, એનાથી અભિભૂત બહુ થયા, પણ એ જે કહેતા હતા, જેમાં રહેતા હતા, એમાં કોઈ દી રહ્યા નહીં. અને આપણે એને પ્રેમનું નામ આપતા હતા કે અમે સંતને પ્રેમ કરીશ. સંતને આટલો હરખો પ્રેમ નથી કર્યો આપણે. એને જે ગમે છે એવું કંઈ કર્યું જ નથી. સંતને ગમે એવી કોઈ વસ્તુ જ નથી કરી. આ બહારની પ્રકૃતિ જોઈ એમાંથી અભિભૂત થઈ ગયા, પ્રભાવિત થઈ ગયા, અને બસ એના દ્વારા આપણી જીવનની યાત્રા ચાલે છે. વખાણ કર્યા રાખી સંતના, પણ સંત એનાથી નારાજ છે. સંત તો એમ કહે છે કે અમે જે અવસ્થામાં છીએ એ અવસ્થામાં તમે આવો, પણ એ અવસ્થામાં કોઈ આવતું નથી. અને છતાં આપણને એમ કહી છે કે અમે સંત પ્રત્યે પ્રેમ છે.